નમસ્કાર મિત્રો, ઘણા લોકો આજે એક સામાન્ય સમસ્યાથી પરેશાન છે. વાળ ખરવા અને વાળ પાતળા થવાની સમસ્યા. સ્ટ્રેસ, હોર્મોનલ ફેરફાર, પોષણની ઉણપ, પ્રદૂષણ અને જેનેટિક્સ જેવા કારણોસર વાળ ધીમે ધીમે કમજોર બનતા જાય છે અને ખરવાની શરૂઆત થાય છે. ઘણા લોકો વિવિધ શેમ્પૂ, તેલ અને ઘરગથ્થુ ઉપચાર અજમાવે છે, પણ ઘણી વખત તેનો પૂરતો ફાયદો મળતો નથી. આવા સમયે એક મોડર્ન અને નેચરલ ટ્રીટમેન્ટ મદદરૂપ થાય છે અને તેનું નામ છે PRP, પ્લેટલેટ રિચ પ્લાઝમા થેરાપી. હવે પ્રશ્ન થાય, પરંતુ આ PRP છે શું? PRP એટલે તમારા જ લોહીમાંથી મળતા ગ્રોથ ફેક્ટર્સનો ઉપયોગ કરીને વાળના મૂળને મજબૂત બનાવવાની સારવાર. સૌપ્રથમ દર્દીના હાથમાંથી થોડું લોહી લેવામાં આવે છે. પછી આ લોહીને એક ખાસ મશીનમાં એટલે કે સેન્ટ્રીફ્યુજ મશીનમાં મૂકવામાં આવે છે. આ પ્રક્રિયા પછી લોહીમાં રહેલા પ્લેટલેટ્સ અને ગ્રોથ ફેક્ટર્સ અલગ થઈ જાય છે. આ પ્લેટલેટ રિચ પ્લાઝમા એટલે PRP વાળના મૂળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. હવે આ PRPને ખૂબ જ નાની અને બારીક સોય દ્વારા સ્કાલ્પ એટલે કે માથાની ત્વચામાં ઇન્જેક્ટ કરવામાં આવે છે. આ ગ્રોથ ફેક્ટર્સ વાળના મૂળનો પોષણ આપે છે, હેર ફોલિકલ્સને સ્ટિમ્યુલેટ કરે છે અને નવા વાળ ઉગાડવામાં મદદ કરે છે. PRPના કેટલાક મહત્વના ફાયદા છે, જેમ કે આ નેચરલ ટ્રીટમેન્ટ છે કારણ કે તેમાં તમારા જ લોહીનો ઉપયોગ થાય છે. આ સિમ્પલ OPD પ્રોસિજર છે. સામાન્ય રીતે 45 મિનિટમાં પૂરી થઈ જાય છે. તેમાં કોઈ મોટી સર્જરી કે હોસ્પિટલ એડમિશનની જરૂર નથી. PRP ટ્રીટમેન્ટ ખાસ કરીને આ પ્રકારની સમસ્યાઓમાં ઉપયોગી છે જેમ કે મેલ પેટર્ન હેર લોસ, ફિમેલ પેટર્ન હેર થિનિંગ, ટેલોજન ઇફ્લ્યુવિયમ એટલે કે અચાનક વધેલો હેરફોલ અને હેર ટ્રાન્સપ્લાન્ટ પછી હેર ગ્રોથ વધારવા માટે પણ PRP ખૂબ જ ઉપયોગી છે. સામાન્ય રીતે સારા પરિણામો માટે દર 4 થી 6 અઠવાડિયામાં 3 થી 4 સેશન કરવાની સલાહ આપવામાં આવે છે. કેટલાક દર્દીઓમાં હેરફોલ ઓછો થવો, વાળની ઘનતા વધવી અને નવા નાના વાળ ઉગાડવા જેવા પરિણામો જોવા મળે છે. વાળ સમયસર બચાવશો તો જ વાળ બચશે. પરંતુ ધ્યાનમાં રાખવાની વાત એ છે કે દરેક દર્દીમાં પરિણામ અલગ હોઈ શકે છે અને યોગ્ય ઇવેલ્યુએશન પછી જ PRP કરાવવું જોઈએ. PRP સાથે સાથે સારો આહાર, પૂરતી ઊંઘ, સ્ટ્રેસ કંટ્રોલ અને ડૉક્ટર દ્વારા આપેલી દવાઓ પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તો મિત્રો, ઘણા લોકો રોજ આઈનામાં જોઈને એક જ પ્રશ્ન પૂછે છે, મારા વાળ આટલા કેમ ખરવા લાગ્યા? વાળ માત્ર સુંદરતા માટે જ નથી, વાળ આપના આત્મવિશ્વાસનો મહત્વનો ભાગ છે. જ્યારે વાળ ધીમે ધીમે પાતળા થવા લાગે છે ત્યારે વ્યક્તિનો આત્મવિશ્વાસ પણ ધીમે ધીમે ઓછો થવા લાગે છે. પણ સારા સમાચાર એ છે કે આજના સમયમાં હેરફોલ માટે આધુનિક અને અસરકારક ઉપચાર ઉપલબ્ધ છે. PRP એવી સારવાર છે જેમાં તમારા જ શરીરની શક્તિનો ઉપયોગ કરીને વાળના મૂળને ફરી સક્રિય કરવામાં આવે છે. આ માત્ર એક ટ્રીટમેન્ટ નથી, પણ તમારા સ્કાલ્પને ફરીથી જીવંત બનાવવાનો પ્રયાસ છે. પરંતુ એક મહત્વની વાત રાખો, વાળની સારવારમાં ધીરજ ખૂબ જ જરૂરી છે. જેમ એક છોડને વધવા માટે સમય, પાણી અને યોગ્ય સંભાળની જરૂર પડે છે, એ જ રીતે વાળને પણ યોગ્ય સારવાર, યોગ્ય દવાઓ અને યોગ્ય કાળજીની જરૂર હોય છે. PRP સાથે સાથે સંતુલિત આહાર, પૂરતી ઊંઘ, સ્ટ્રેસ ઓછો રાખવો અને સ્કાલ્પની યોગ્ય સંભાળ પણ એટલી જ મહત્વની છે. જ્યારે આ બધું સાથે મળે છે ત્યારે વાળના પરિણામો વધુ સારા જોવા મળે છે. તો મિત્રો, જો તમે પણ વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો અથવા વાળ પાતળા થવાની શરૂઆત થઈ ગઈ છે, તો મોડું કર્યા વગર સમયસર યોગ્ય સારવાર લો, કારણ કે વાળ સમયસર બચાવશો તો જ વાળ બચશે. યાદ રાખો, વાળ બચાવો, આત્મવિશ્વાસ વધારો. સંપર્ક કરો મમતા સ્કિન એન્ડ હેર ક્લિનિક, ડૉક્ટર નિશિત પટેલ, સ્કિન એન્ડ હેર એક્સપર્ટ.